તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને અમે નીકળીએ છીએ દર્શન કરવા. ક્લિયર બરફ દેખાય છે બધે. હજી આગળ જતે બતાવશું. જો રાતે પછી હોટલમાં ટાઈમ નહોતો મળ્યો, બધા થાક્યા હતા. અત્યારે એનર્જી પાછી આવી ગઈ છે ફૂલ ઓન, એટલે નહીં વાંધો આવે. હાલો હું આગળ ગલીમાં બહાર નીકળું પછી બતાવું કેવું છે મંદિરનો અત્યારનો વ્યૂ. જો મંદિરે આવી ગયો છું. મંદિરના પાછળના વ્યૂ જો. વાહ, અફલાતુન વ્યૂ છે ભાઈ બધા. મસ્ત મંદિર બતાવો તમને આગળથી. જો જન્નત છે, જન્નત. દર્શનની લાઈન છે વાંથી. કદાચ 2 કલાકમાં વારો આવી જાય, જોઈએ. હા ફાઇનલી ઠંડી તો સારી એવી છે. અને હવે જઈએ છીએ અમે મંદિરના દર્શન, મંદિરમાં લાઈનમાં દર્શન કરવા. મંદિર આજુબાજુ બરફ છે. અહીંયા લાઈન છે મોટી બધી. હવે લાઈનમાં અમે ઉભા જોઈએ કેટલા વાગે દર્શનનો વારો આવે. બાકી ઠંડી તો છે. તો અહીંયા થોડોક તડકો આવ્યો છે. હજી તો બહુ લાંબી લાઈન છે. અમને લાગતું નથી અમારો દર્શનનો વારો આવે કે નહીં. જો બરફ ક્લિયર એકદમ દેખાય છે. જો વ્યૂ બહુ મસ્ત છે બધા. જોઈએ વારો આવી જાય તો સારું, 12 વાગ્યા પહેલાં. બાકી તો બહારથી દર્શન તો કાલ રાતે થઈ ગયા હતા. અંદરથી કરવાના મેઇન છે. ટ્રાય કરીએ. તો અત્યારે હું છું મંદિરના પાછળના ભાગમાં, ભીમશિલા. આ છે ભીમશિલા, ઉપર કેદારનાથનું મંદિર ફરતો. અહીંયા જો આ બાજુ બાબા ફાઈ થઈ ગયા છે. રેડે લગી કરાય બરાબર છે. કમ્પ્લીટ વાળ હરખા રહેતા નથી. મૂકી ઘડીક બ્લોક પછી જો આ બ્લોક કરવા ના પડે, પેલા ફોટા પાડી લઈએ. એમ કે તો ફોટા પાડી લઈએ પેલા. જો ટોચ ઉપર બેઠા છે અત્યારે. મંદિરનો પાછળનો વ્યૂ જો. અહીંયા ભીમશિલા છે. જો આ ભીમશિલા છે. અહીંયાથી ને જ આવશે. તું વાહે જતો જાય તો આ ગ્રાઉન્ડ આવતું જાય તો આવી જાય આગળ. પછી અહીંયા વેદવ્યાસની સમાધિ છે, ત્યાં અમે જાહો. અત્યારે લાઈનમાં બેઠા છીએ ક્યારના. વારો ક્યાંય આવે એવું લાગતું છે નહીં. લાઈન છે હજી તો અમે અડધી નથી પીગા. હવે જોઈએ આવી ગઈ છે તો બતાવી લાઈન. હજી આગળ મંદિર સુધી લાઈન અને ઝીકઝેક છે પાછી, એટલે અઘરું છે. વીઆઈપી દર્શનના લીધે બહુ મોડું કરે છે, કારણ કે વીઆઈપી વાળા વચ્ચે વચ્ચે આવે છે દર્શન કરવા. 5 મિનિટ લાઈન હશે ને અડધી કલાક ઊભું રહેવાનું છે. તો એમ જ છે ભાઈ, જોઈએ મેળ આવે તો. મિત્રો આ છે છેલ્લી ક્લિપ કેદારનાથની. બધા અત્યારે નીકળીએ છીએ અમે. જો 4 જણા જે દર્શન કરીને આવવાના છે. ચાલો જય કેદાર. તો ઉતરવાનું ચાલુ કરી દીધું છે અમે. ત્યાંનો અહીંનો વ્યૂ બતાવી દઉં. પાછળ બાબાનું મંદિરની હવે ખાલી ટોચ જ દેખાય. જો વાદળા નીચે આવી ગયા છે, વાતાવરણ બગડે એવું દેખાય છે. એક ઉપર થયો છે, 1 ને 9 થઈ છે. અને એમાં મીંડા છે ઉતરવા. કે ઘાટીએથી ખચ્ચર લઈ લઈએ, ઘોડા લઈ લઈએ, કારણ કે બધા ઠાયકા છે. નકર તો વિચાર હતો કે ઉતરી જાવ, પણ નહીં, કારણ કે હજી ઘણા સ્થળ લેવાના છે. કાલે બદ્રીનાથ પણ ચડવાનું છે, એટલે જુઓ કંઈક એવું હશે તો જ મેળ આવશે, નકર નહીં મેળ આવે. એટલે હવે જોઈએ શું થાય છે. ખચ્ચર ઉપર મેળ આવશે તો એકાદો વિડીયો શૂટિંગ કરીશ, બીજાને કહીશ. અત્યારે બેઠા છે દર્શન કરવા 2 વાગ્યાના પડે. એ લોકો ત્યાર પછી નીકળશે એટલે નાઇટ થઈ જશે. આવું છે હાલત અત્યારની. તો ત્યારે
મળીએ આગળ. જો ત્યાં આવો ને તો ખાસ તો મજા વાતાવરણ જોવાની છે, બાબાના દર્શન કરવાના મેન. અહીંયા આવીને કંઈક અલગ જ એનર્જી મળી જાય. અહીંયા આવું તમે કેદારગઢ મજા જ આવે. એટલે આટલો હાઈ એલ્ટિટ્યુડ છે છતાં પણ ચાલો મળીએ આગળ. આવ્યા છે આગળ ઘોડાવાળા બે ભેગા થઈ ગયા છે. તો અમે ખાસા એવા સસ્તામાં બાંધ્યા છે ઘોડા, 800 રૂપિયામાં નીચે ઉતરવા માટે. કારણ કે અત્યારે ઓફ સિઝન છે. જો માન અમે જો હેલિકોપ્ટર આવ્યું, જો હમણાં લેન્ડ થશે ને પાછું ભરીને વયો જશે ફેરવા. ચાલુ છે હેલિકોપ્ટર, 10-15 મિનિટે આવે છે જાય છે આવે છે. 4 હેલિપેડ છે ટોટલ અહીંયા. જો ખાડીનો ગેટ આવે છે, મારા ભાઈ હેલા જાય છે. તો પડે છે ભાઈ, ઉતરવામાં તકલીફ પડે છે. મને એમ હતું કે નહીં વાંધો આવે, પણ જ્યાં થોડા ઢાળ આવે છે ને ત્યાં કેવર આવે છે. થઈ ગયું સામાન ઉતારવા આવ્યા, ચડીને વહી જાય. જો એમાંથી લોકોને ઉતાર્યા. બેસકાળે છે, કન્ટિન્યુ ચાલુ હોય. આ જાય બીજું એક આવે છે, ચાલુ ને ચાલુ હોય. જો માણસો સેફટી હારે ચાલુ છે બધી. ક્લિયરિટી ઓછી આવતી છે એટલે વાંધો નહીં. હું ફોકસ કરવાનો ટ્રાય કરું છું, થઈ જાય તો નહીં થાય એટલી જ ક્લિયરિટી છે. જો ભરાઈ ગયું હેલિકોપ્ટર, જો ઉબડી ગયું. માણસોને ઉતારી જાય ને હવે બેહાડી જાય ને ચાલુ. જો કુમાવીને સીધું આવો નજીકથી. એક આપણી આ ફ્યુચર ટ્રીપ હશે હેલિકોપ્ટરમાં કેદારનાથની. આ બી ફ્યુચરમાં કરશું એકાદી કેદારનાથ. વાદળ ઢકાઈ ગયા છે, હવે ડુંગરાના વાદળ ઢાંકી દીધા. સવારમાં મેં તમને એકદમ ક્લિયર નજારા દેખાડ્યા હતા બધા, અત્યારે ઢાંકી દીધા છે. અને અમે અત્યારે જો ઉતરા જઈએ છીએ. હમણાં ઉતરી જશું કદાચ 3 કલાકનું કહેતો હતો ઘોડાવાળા, વખતે 3 કલાકનું કહે છે. ટોટલ 4 ઘોડા, 2 જણા આવી રહી છે એવું અત્યારે નક્કી કર્યું છે. જોઈએ શું થાય આગળ થાય. મળીએ જ્યારે આગળ ખચ્ચર ઉપર. હેલિકોપ્ટર સેવા કન્ટિન્યુ ચાલુ છે માટે જે ઠંડી લાગે છે. તડકો કેવો હોય, કૂણો તડકો. આપણે ફોટો પડો છે ભૂલશે ને, વચ્ચે જઈને પડો છે. ફોટો પાડશું આપણે. ક્યાં ખબર જે કઈ છે પડ્યો તો ઈ 3.5 કિલોમીટર ઓલા આપણે વઈ ગયું. 3 કિલોમીટર રિટર્ન નો પાડો, રિટર્ન જઈ જોઈએ. ફોટો પાડશું આપણે ક્યાંક. आगे बढ़ते हैं, मिलते हैं फिर. કન્ટિન્યુઅસ આમ વાતાવરણ તો એવું ને મને મજા આવે વગેરે. જો ભાઈ શું છે એનું વાતાવરણ વિશે શું કેવું છે તારું? અહીંનું વાતાવરણ તો ખૂબ બહુ એટલે બહુ સરસ છે. પણ તમે શુદ્ધ ગુજરાતી બોલમાં કાઠિયાવાડી હાલ છે, બધી પબ્લિક સમજે છે તમે તો કાઠિયાવાડી. બધાય જો આવો તો તમને બધાને બહુ મજા છે. પણ તમને એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે નહીં નહીં ઠંડીનું વાતાવરણ બહુ જ છે અહીંયા. ઠંડી તો ફૂલ છે ભાઈ. અત્યારે એન્ડિંગના ટાઈમમાં આવવું હોય તો ફૂલ તૈયારી યારે આવવાનું. કારણ કે કાલે અમે એટલું ઓઢીને ઉતા હતા ને તોય અમને ઠંડી લાગતી હતી. બહુ ઠંડી છે ખરેખર. જો હેલિકોપ્ટર જાય બસ આવે ને એટલે ઈચ્છા તો એટલેથી હેલિકોપ્ટરમાં જવાની, પણ હેલિકોપ્ટરમાં ક્યાં ટિકિટ ન મળી. કે ટિકિટના હિસાબે એમને ટિકિટ નહોતી મળતી, એના હિસાબે અમારે હેલિકોપ્ટરની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે અમારે ઘોડા ઉપર સવારી કરવાની ઈચ્છા થઈ કે હવે અમે ઘોડા ઉપર સવારી કરી લઈએ. કારણ કે હવે અમારા આ ઘોડા થાકી ગયા છે. ડગમગ નીચેના ઘોડા અમારા ડગમગ થઈ છે. ચડવામાં જોશે તો અને એક ગોલ હતો કે ચડવાનું તો છે જ, ગમે એમ થાય, બાકી ચડને તો પાર કરેગા. એટલે ચડીતા ગયા હતા. મહાદેવની એક જ ઈચ્છા હતી કે મહાદેવને અહીંયાથી ઉપર કઈ રીતે એને કે તમે ખાલી એક અફસોસ રહી ગયો. ઈ તો હું મૂકું જ નહીં. પ્રાઇમસ અમારી હારે જ છે અને આગળ કંઈક મેળ આવે તો બનાવશું, નકર હોટલ જઈને બનાવશું.
અને એક ઈચ્છા હતી જેનો અફસોસ રહી ગયો, જેની વાત હું કરતો હતો, દર્શન કરવાની, અંદરથી સ્પર્શ કરવાની, ઉર્જા મેળવવાની મહાદેવની. અડધાને થઈ ગયા ને અડધાને નો થયા. નહીં, અંદરથી ગર્ભગૃહમાંથી દર્શન કોઈ નથી કરી શકું, મારા 8માંથી કોઈ નહીં. કારણ કે અમે સવારે કદાચ છે ને 6:15 ઉઠ્યો હતો હું. પછી અમે 7:30 વાગે, અરાઉન્ડ 7 વાગે લાઈનમાં ઊભા રહી ગયા હતા. પણ એટલો અફસોસ થાય ને જ્યારે આમ તમારાથી 2 ડગલા આખો દરવાજો હોય ને દરવાજો બંધ થઈ જાય, ખાલી 2 જ ડગલા, આગળ 3 જ માણસો, ત્યારનો અફસોસ ખતરનાક. જ્યારે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, 12 વાગે દરવાજો બંધ થઈ ગયો અને આગળ ખાલી 2 જ ડગલા, અફસોસ બહુ ખતરનાક હતો. જોઈએ પણ મહાદેવની નહીં ઈચ્છા હોય ત્યારે અંદરથી દર્શન કરવાની, એની ઉર્જા આપવાની. જોકે બહારથી મેં દર્શન કરી લીધા છે હરખાએ, સાંજે કર્યા હતા. અત્યારે નીકળતી મેં બહારથી માથું ટેકવીને જ નીકળું છું. મહાદેવ કૃપા બનાવી રાખે એવી આશા સાથે કમ્પ્લીટ. હવે ઉતરી જઈએ છીએ આપણે. બધાને અત્યારે ખંભા દુખે છે, પગ દુખે છે, બીજું બધું દુખે છે. તો તમે અહીંયા આવો તો બાકી તેમ જ કહે કે અમે ચડી જાય, ચડ્યા અમે તે હા, ઉતરવામાં ફાટી ગયું. કેદારનાથ તો પરાણે, એ તો વાત સાચી છે બધાને. કેદારનાથ મોસ્ટ ઓફ બધા છેલ્લે જ છે, કારણ કે અહીંયા જેટલો અઘરો ટ્રેક કે નથી. પણ અમે પહેલાં લીધું છે, હવે જોઈએ છેલ્લે સુધી કેવી એનર્જી રહે છે. છેલ્લે લીધું હોય તો શું થાય કે છેલ્લે પૂરું થઈ જાય પછી તો આપણી પાસે કંઈ કામ છે નહીં, એટલે રેસ્ટ લેવાનું. પણ અહીંયા અમારી પાસે એક તકલીફ હતી કે દિવાળીનો ટાઈમ હતો, છેલ્લા 2 દિવસો બાકી હતા, એટલે કદાચ કંઈ આમ તેમ થાય એના કરતાં પહેલાં જ લઈ લેવું સારું. કરી ગયા, ન વાંધો એવો કંઈ. બહારથી ઉર્જા મેળવી લીધી આપણે મહાદેવની. છેલ્લે જોઈએ શું થાય, મળીએ આગળ ત્યારે. તો મિત્રો ઘોડા મળી ગયા છે. જો 2 ઘોડા છે, આ ભાઈ છે ઘોડા ચલાવવાના છે. यहाँ અમે જો 2 જણા. वो लोग ट्रेनिंग दे दे रहे हैं. ढाल आए तो આપણે પાછળ જવાનું, ढाल आए तो पीछे जाना है. बस इसका देख रहे हैं हम. नहीं नाल रहती है उनपे तो तो पुरानी होगी देखो देखो वो नाल दिखा रहा है. नहीं रहेगी तो तब फिसलता है તો એ બતા કહે છે કે ક્યારે ઘોડા લપસી જાય, ના લપસે. આગળ બીજા 2 ઘોડા છે, એ ભારે થાય એટલે બતાવું. જો ઘોડો છે, એક આ ઘોડો છે. पीछे तो बैठा रहा होगा रुक जाएगा वो टेंशन नहीं है। ચાર આગળ 2 ઊભા છે, 2 આગળ ગયા છે. અંદર અમે જે જો તબેલો છે આખો, આગળ એક ઘોડા છે. આવો હાલ છે અત્યારે. હવે આગળ જઈને વધીએ પાછો લોક. તો ફાઇનલી ચડી ગયા છે ઘોડા. આગળ ઘોડો, આ ઘોડા ઉપર જો આ એક ચડી ગયો છે, આ બીજો ચડે છે. અને પૂરો ડર, ઉપર નીચો થાય ને બહુ ડર, બહુ બીક લાગે ભાઈ. તો કરે ના ના ઈ આયા દઈ જાય રીલ્સ બનાવ, ઉભરવાન ઘોડું હાલ લો. જોઈએ હવે કેવી બીક લાગે છે ઉતરતા કઈશ. તો એ છે એવું ઘોડું કઈ સારું તો ઘોડામાં બેહીને બધું દુખવા માંડે છે. બહુ એટલે બહુ દુખે છે ને. મને તો એટલી બીક લાગી ને તે હું તો નીચે જ ઉતરી ગયો, ઘોડા ઉપરથી થેકડો મારી ગયો. ઘોડાને બહુ મારતા તારે તો ચડી દુઃખદ કહાની કહે છે ચડવાની, પણ આ ઉતરવામાં તો કઈ વાંધો નથી. આ એમાં જો આ બાજુનું છે ને એ મારું છે. જો આ જો કસરત કરે. એટલે હવે વિચારી લો, કમરના દુખાવા હોય ને એનું ઘોડું ના જ લેવું, મહેરબાની કરી. હાલક ડોલક, હાલક ડોલક, હાલક ડોલક. તો ફાઇનલી ખચ્ચર ઉપરથી તો ઉતરી ગયા છે. નો બેહ્યો ભાઈ, જિંદગીમાં આ ભૂલ હું બીજી વાર નહીં કરું. ખચ્ચર ઉપર બેહવાની. જિંદગીની અંદર કોઈ દિવસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે ખચ્ચર ઉપર કોઈ દિવસ બેસવાનું જ નહીં. હા, બેહવાનો વાર જ ન આવવો જોઈએ, બરોબર. એની ઉપર ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે ખચ્ચર કરતા છે ને બીજા ગમે એમાં બેસવું, બાકી કોઈ દી ખચ્ચર ઉપર નહીં. ભગવાન આપણે જીવ છે એમ
ઘોડાને બી જીવ છે. જીવ તો ઠીક એ માણસની એવી હાલત કરી નાખે છે, જીવની તો હાલત ત્યાં જ થાય. હા. અને મારીને એક તો બિચારકાને ચડાવે, આપણે લોકો માથે બેઠો ને એ લોકોને મારે તો એને એટલું તો થાય જ ને, કેનપા ચાલવું કેનપા ન ચાલવું. ગયા છીએ અત્યારે માથે ચડાવશું પાછું. શું કેવું છે, ગૌરીકુંડનું પાણી માથે ચડાવી દેવું ને? હા ચડાઈ દેવાનું છે. હા આપણે ગૌરી હાલ આવીએ છીએ. સારું હાલો મળીએ જરા આગળ. સક્સેસફુલી ખચ્ચરમાંથી ઉતરીને અત્યારે અમે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ. જો આપણે કેવિનભાઈ જાય જ છે. ફૂલ ગરમ પાણી છે, ધુવાડા કાઢે, જો દેખાય છે ને. અને અહીંયા બાજુમાં આવેલું જાય છે, બરફ કરતાં વધારે ઠંડુ પાણી છે. ચાલો હવે આપણે જઈએ રૂમે, મળીએ બરોબર.